દહેજથી કોલસા ભરીને આવતા ગુડ્સ ટ્રેનના એક બોગીમાં અચાનક ધુમાડા નીકળ્યા હતા, જેથી ગાર્ડ અને ટ્રેન ડ્રાઈવરે તાત્કાલિક સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી કોલસાને ઠંડો કરવાની કામગીરી કરી હતી। દહેજ આવેલી અદાની કંપનીમાંથી માલગાડી ટ્રેન દ્વારા કોલસો ભરૂચ અને ત્યાંથી અન્ય સ્થળે પહોંચાડવામાં આવે છે। આજરોજ રાબેતા મુજબ દહેજ અદાની પોર્ટ પરથી કોલસો ભરીને એક માલગાડી ટ્રેન ભરૂચ તરફ આવી રહી હતી। આ દરમિયાન છેલ્લે આવેલી બોગીમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેની જાણ ગાર્ડને થતાં તેને તાત્કાલિક ટ્રેનના ડ્રાઈવરનો સંપર્ક કરી જાણ કરી હતી, જેથી ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ટ્રેનને સ્ટેશન પર ઊભી રાખી હતી। ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક એક લાઈબંબા સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જોકે ટ્રેનની વીજ લાઇન ચાલુ હોય પ્રથમ તેનો વીજ પ્રવાહ બંધ કરાવી તાત્કાલિક ધુમાડા નીકળતી બોગી પર ચડી પાણીનો મારો ચલાવી અંદર રહેલા કોલસાને ઠંડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ માલગાડી આગળ જવા રવાના થઈ હતી। ગાર્ડ અને ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટું નુકસાન થતું અટક્યું હતું।